દિવાળીમાં સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। દિવાળીના તહેવારોમાં વરસાદ વરસી શકે છે તો 18, 20 અને 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે તો આગામી સમયમાં હવામાનમાં પલટો આવશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તારીખ 18 થી 20, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। એટલે 18 થી 20, 21માં આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે। ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈ રાજકીય હલચલ તેજ થઈ છે। દિલ્હીમાં પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ તેમજ અમિત શાહ સાથે 5 કલાકની મેરેથોન બેઠક મળી હતી, જેમાં ગુજરાત ભાજપની નવી ટીમના લિસ્ટને દિલ્હી હાઈકમાન્ડે મંજૂરી આપી છે। આ મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા જ થવાની પૂરી સંભાવના છે। નવા મંત્રીમંડળની વાત કરીએ તો કેબિનેટમાં 20 થી 23 સભ્યો હશે। હાલના 5 જેટલા મંત્રીઓના પદ યથાવત રહેશે તો કેટલાક મંત્રીને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે। તો 3 થી 4 મંત્રીઓનું કામ સંતોષકારક ન હોવાથી તેનું પત્તું કપાઈ શકે છે। મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા 2 મહિલા નેતાઓને સ્થાન આપવામાં આવશે। સાથે જ યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે। કોંગ્રેસના 2 થી 3 પૂર્વ ધારાસભ્યોને પણ સ્થાન મળવાની પૂરી સંભાવના છે। તો બીજી તરફ વર્તમાન વિધાનસભાના અધ્યક્ષને પણ નવી જવાબદારી મળવાની ચર્ચા છે। પ્રદેશ અને જાતિ